દાહોદના ચકચરે જમીનના નકલી હુકમ મામલે જેલમાં બંધ બિલ્ડર અને સિટી સર્વેના અધિકારીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી આવતા પોલીસે અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં જમીનોના નકલી હુકમો બન્યા હોવાનું ધ્યાને આવતા તપાસ કરી પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સૌપ્રથમ મે 2024માં બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી, જેમાં મુખ્ય સૂત્રધાર એવા દાહોદના બિલ્ડર શૈશવ પરેખની ધરપકડ કરવામાં આવી. તબક્કાવાર અલગ અલગ બિલ્ડર અને જમીન દલાલો તેમજ સરકારી કર્મચારીઓની પણ ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. તપાસમાં વધુને વધુ જમીનોના નકલી એને હુકમો સામે આવ્યા હતા, જેમાં તાલુકા પંચાયત કચેરીના ખોટા હુકમો બન્યા હોવાનું સામે આવતા ટીડીઓએ 70 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 15 લોકોની ધરપકડ બાદ તપાસમાં જેલમાં બંધ બિલ્ડર શૈશવ પરેખ, જે તે સમયે મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી તેમજ સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર ડીકે પરમાર અને સર્વેયર રાહુલ ચાવડાની પણ સંડોવણી સામે આવતા ટ્રાન્સફર વોરંટથી ચારેયનો પોલીસે કબજો મેળવી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. શૈશવ પરેખ અને અદનાન વોરા એને કરાવવા માટે જમીનદારો પાસેથી ફાઇલ લઈ કામ હાથ પર લેતા હતા, જ્યારે સિટી સર્વેના ડીકે પરમાર અને રાહુલ ચાવડાએ સરકારી નીતિ નિયમો નેવે મૂકી પ્રોપર્ટી કાર્ડ બનાવી નાખ્યા હતા. નકલી હુકમો કોને કોને બનાવ્યા અને કોની કોની સંડોવણી છે તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા, એ પૈકી આજરોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શૈશવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ 4 આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે. હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. સર, આ ચારે ચારનો રોલ તો શૈશવ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચ્ચે તે કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા, જ્યારે અન્ય 2 લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે. આ કારણોસર આ 4 લોકોને ફરીથી હિરાસતમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. સર, જે ગુનામાં અટક કરવામાં આવે છે એ ગુનામાં કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો? આમાં ટોટલ 70 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી જે તે સમયે. એમાંથી અમુક લોકોના અવસાન પણ થઈ ગયા હતા. 15 ઉપરાંતના આરોપીઓ હાલમાં અટક થઈને જેલ પર મોકલી આપવામાં આવેલા હતા અને આગળ તપાસ એમાં ચાલુ હતી. સર, આ 4 લોકો સિવાય અન્ય કોઈ લોકો આ ગુનામાં સંડોવાયેલા છે? હા, આ 4 લોકો સિવાય પણ અન્ય લોકોના નામ તપાસમાં ખુલી આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુ